વાલિયાના પઠાર ખાતે રહેતા વિક્રમસિંહ દેશમુખના ખેતરની 1.5 એકરની જમીનમાં વાવેલી ઊભી શેરડીનો પાક કોઈ અસામાજિક તત્વો દ્વારા સળગાવી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, જેના પગલે પઠાર ગામના અસરગ્રસ્ત ખેડૂતને થયેલ નુકસાન મામલે યોગ્ય વળતર માટે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે। ખેડૂતોના કહેવા મુજબ તેઓ પોતે એક પ્રાઇવેટ મીડિયા કંપનીના માલિક છે અને ગામમાં મોટા પાયે ખેતી કરે છે, જેઓનું પોતાનું દૂરદર્શી ન્યૂઝ DNS ન્યૂઝ ચેનલ તેમજ વીકલી પેપર પ્રસિદ્ધ કરવામાં આવે છે, ત્યારે તેમાં તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં સાચી અને સચોટ માહિતી પ્રસિદ્ધ થતા કેટલાક બુટલેગરોને અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવે છે। ભૂતકાળમાં પણ આવી જ રીતે શેરડીનો ઊભો પાક સળગાવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ કેટલાક બુટલેગરો ઘરે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી હતી, ત્યારે પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપ ફરિયાદ આપવામાં આવી હતી અને હાલ ગત તારીખ 27મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ લુખ્ખા તત્વો દ્વારા 1.5 એકરમાં રોપેલો શેરડીનો પાક સળગાવી દેતા વિક્રમસિંહ દેશમુખ દ્વારા ફરી અરજી સ્વરૂપમાં ફરિયાદ આપવામાં આવી છે। ત્યારે ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને આવી રીતે કેટલાક લુખ્ખા ગુંડા તત્વો અને બુટલેગરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ હવે ચલાવી લેવામાં નહીં આવે। આવા તત્વોને જો ટૂંક સમયમાં પોલીસ ખુલ્લા નહીં પાડે તો નામદાર કોર્ટમાં સીધી ફરિયાદ કરવામાં આવશે અને અનેકવાર અરજી કરવામાં આવી છે, પરંતુ એને FIR સ્વરૂપમાં કરી કેમ યોગ્ય તપાસ નથી કરતા એ દરેકના મનમાં સવાલ ઊભો થયો છે। જવાબ કોર્ટમાં રજૂ કરવો પડશે તેવું કહ્યું હતું।